આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું સંકટ ચતુર્થી વ્રતની. આખા વર્ષમાં 12 સંકષ્ટી ચતુર્થી આવે છે. આમાંની કેટલીક ચતુર્થી વર્ષની સૌથી મોટી ચોથમાં ગણવામાં આવે છે. તેમાંથી એક છે સંકટ ચોથ વ્રત. સંકટ ચોથ એ ભગવાન ગણેશના મુખ્ય તહેવારોમાંનો એક છે. પોષ મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી, તિલકુટ ચતુર્થી અથવા લંબોદર ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે, કારણ કે તે સંકટના અંતની તિથિ છે. તેને સંકષ્ટી ચતુર્થી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ સંતાન પ્રાપ્તિ સાથે પણ સંબંધિત છે. જે ભક્તો બાપાના વિશેષ આશીર્વાદ ઈચ્છતા હોય તેમણે સંકટ ચોથનું વ્રત અવશ્ય રાખવું. સંકટ ચોથનો તહેવાર ગણપતિ અને સંકટ માતાને સમર્પિત છે. આ દિવસે માતાઓ તેમના પુત્રોના કલ્યાણ માટે ઉપવાસ કરે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવામાં આવે છે અને આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. પછી રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા બાદ જ વ્રત તોડવામાં આવે છે. આ જ કારણ છે કે સંકટ ચોથ પર ચંદ્રને જોવાનું અને તેની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. તલ અને ચંદ્રના દર્શન વિના આ સંકટ ચોથનું વ્રત અધૂરું છે. આ દિવસે ભગવાન ગણેશને પૂજામાં તલના લાડુ અથવા મીઠાઈઓ ચડાવવામાં આવે છે. પોષ માસની સંકટ ચોથની પૂજામાં ભગવાન ગણેશને તલ અને ગોળથી બનેલું તિલકુટ અર્પણ કરવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કઈ રીતે કરવી. તો આ દિવસે સૌપ્રથમ સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરવું. ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવી. તે પછી ભગવાન ગણેશને તિલક કરવું. દૂર્વા, જળ, ચોખા અને પવિત્ર દોરો ચડાવવો. ત્યારબાદ ભગવાન ગણેશને મોદક, લાડુ અથવા તલના લાડુ અર્પણ કરવા. સંકટ ચોથના દિવસે ભગવાન ગણેશને તલમાંથી બનેલી વસ્તુઓ ચોક્કસ અર્પણ કરવી જોઈએ. આ પછી ધૂપ અને દીપ પ્રગટાવો અને ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરો. આ સાથે આ દિવસે સંકટ ચોથની કથા પણ ચોક્કસ સાંભળવી જોઈએ. આ દિવસે ભગવાન ગણેશના 12 નામનો જાપ પણ કરવો. ત્યારબાદ આરતી કરીને ભગવાનની પ્રસાદ ચડાવીને બીજાને આપવો અને પોતે પણ લઈ શકાય. સાંજના સમયે પણ આ જ રીતે ફરી વખત ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ. ચંદ્રને અર્ધ્ય અર્પણ કરતી વખતે તલ પણ વાસણમાં રાખવા જોઈએ. ચંદ્ર જોઈને વ્રત તોડી શકાય. હવે આપણે જોઈશું સંકટ ચોથનું મહત્ત્વ. તો પદ્મ પુરાણમાં સંકટ ચોથનું વર્ણન કરવામાં આવ્યું છે. જે નિર્જલા સંકટ ચોથનું વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં માતા ગૌરી, ભગવાન ગણેશ અને માટીથી બનેલા ચંદ્રની પૂજા કરવાની આ દિવસે પરંપરા છે. કહેવાય છે કે આ દિવસે ગણપતિએ દેવતાઓની પરેશાનીઓ દૂર કરી હતી. હવે આપણે લંબોદર અથવા તિલકુટ ચતુર્થીની વ્રત કથા સાંભળીશું. વ્રત કરો કે ન કરો, પરંતુ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. કથા સાંભળવાથી વ્રત તુલ્ય પુણ્ય મળે છે. તો હવે સાંભળીશું વ્રત કથા. શ્રી ગણેશાય નમઃ. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામે એક રાજા થઈ ગયા. આ રાજા સત્યવાદી, દયાળુ, ધાર્મિક અને નીતિપરાયણ તથા પ્રજાવત્સલ હતા. તેમના રાજ્યના લોકો પણ નિશ્ચિંત, ધાર્મિક, સેવાભાવી, રોગમુક્ત અને દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિકેશ શર્મા નામના બ્રાહ્મણ હતા. તેઓ વિદ્વાન અને સત્યપ્રેમી હતા. તેમને ત્યાં
એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મના થોડા સમય બાદ બ્રાહ્મણ મૃત્યુ પામ્યા. એટલે તેમના પુત્રનું પાલન પોષણ કરવાની જવાબદારી તેમના પત્નીના શિરે આવી પડી. બ્રાહ્મણી ગામમાંથી ભીખ માગી લાવતી અને બંનેનું ગુજરાન ચલાવતી. બ્રાહ્મણી ધર્મનિષ્ઠ હતી. તે ગણેશ ચોથનું વ્રત કરતી હતી. તે દરરોજ છાણમાંથી ગણપતિ બનાવતી અને તેમની પૂજા કરતી અને ભિક્ષા માગી લાવી તલના 11 લાડુ બનાવીને ગણેશજીને અર્પણ કરતી. એકવાર તેનો પુત્ર ગણેશજીની મૂર્તિને ગળામાં લટકાવીને ગામમાં ફરવા લાગ્યો. એવામાં એક કુંભારે તેને જોયો અને તેને આ બાળકને પકડી લીધો. કુંભારે આ બાળકને પોતાના માટીના વાસણ બનાવવાના નિભાડામાં નાખી દીધો. પછી તેની નીચે આગ સળગાવી. આ બાજુ બાળક રમીને મોડી રાત સુધી ઘરે ન આવતા માતા તો બેબાકડી બની ગઈ. તે આમ તેમ બધી જગ્યાએ બાળકને શોધવા લાગી. જ્યારે બાળક ન મળ્યો ત્યારે તેને ગણેશજીને પ્રાર્થના કરી અને કહ્યું કે હે દયાવાન, મારો પુત્ર જ્યાં હોય ત્યાં તમે તેની રક્ષા કરજો. બીજા દિવસે સવારે કુંભારે નિભાડો ખોલીને જોયું તો નિભાડામાં પાણી ભરેલું હતું અને બાળક તો ખૂબ સરસ રીતે અંદર રમતું હતું. તેથી કુંભાર તો એકદમ હતભ્રમ થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો અને ડરી પણ ગયો. ડરીને તે તો પહોંચ્યો રાજના દરબારમાં. ત્યાં જઈને તેને રાજાને સઘળી હકીકત કહી સંભળાવી અને સાથે જ કહ્યું કે મેં આ કુકર્મ કર્યું છે, તેથી આપ મને જે સજા આપશો તે મને મંજૂર છે. કદાચ મૃત્યુદંડ આપશો તો તે પણ હું સ્વીકારીશ. ત્યારે રાજાએ કુંભારને પૂછ્યું, પણ આ કુકર્મ કરવાની તારી જરૂર શી પડી? આવું કુકર્મ અને અધમ કૃત્ય તે કેમ કર્યું? ત્યારે આજીજી ભર્યા સ્વરે કુંભારે કીધું કે મારે કેટલાય સમયથી ધંધો બરાબર ચાલતો નથી. આ ઉપરાંત મારે એક પુત્રી પણ છે અને તેના લગ્ન નથી થયા. તેથી મને તેની ચિંતા સતત સતાવ્યા કરે છે. આ બધા કારણોને લઈને હું એક તાંત્રિક પાસે ગયો હતો. એ તાંત્રિકે મને કહ્યું કે તું કોઈ એક બાળકની બલિ ચડાવ તો તારી પુત્રીના વિવાહ તરત જ થઈ જશે અને તારો ધંધો પણ સરસ ચાલશે. તેથી મેં આ બાળકને જ્યારે જોયું ત્યારે તેની માતા ભિક્ષા માગીને તેનું ગુજરાન ચલાવતી હતી. તેથી મને વિચાર આવ્યો કે આ પુત્રની મા તો ગરીબ છે અને તે ભિક્ષા માગીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો તે મારા પર શું કરી શકવાની છે અને મારું શું બગાડી લેવાની છે? એવા વિચારથી મેં પુત્રને પકડીને નિભાડામાં નાખી દીધો અને નીચે આગ ચાંપી દીધી કે જેથી કરીને બાળક મૃત્યુ પામે. પરંતુ જ્યારે સવારે મેં નિભાડો ખોલીને જોયું તો મૃત્યુ પામવાને બદલે આ બાળક તો નિભાડામાં ભરાયેલા પાણીમાં ખૂબ સુંદર રીતે રમતો હતો. તેથી હું ડરીને તમારી પાસે આવ્યો. રાજાને પણ આ બધું સાંભળીને ખૂબ જ કુતૂહલ થયું. તેમને તો મંત્રીને આદેશ આપ્યો કે આ બાળકની માતાને શોધી લાવો અને પોતે કુંભારના નિભાડામાં બધું જોવા માટે ગયો. ત્યાં જઈને જુએ છે તો નિભાડામાં તો પાણી છે, પણ એ પાણીની અંદર બાળક જાણે પોતાના ઘરમાં રમતો હોય તેવી જ રીતે રમી રહ્યો છે. આ બાળકને લઈને રાજા તો રાજ દરબારમાં આવ્યા. આ બાજુ મંત્રી પણ બાળકની માતાને લઈને રાજ દરબારમાં આવ્યા. માતા તો પોતાના બાળકને જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી. બાળકને તરત જ છાતી સરસો ચાંપી દીધો. રાજાએ બ્રાહ્મણીને પૂછ્યું કે શું તું જાદુ ટોના કરે છે કે કોઈ ધાર્મિક વિધિ કરે છે? ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે મહારાજ, હું કોઈ જાદુ ટોના નથી કરતી કે હું એવી કોઈ ધાર્મિક વિધિ પણ કરતી નથી. હું તો ફક્ત ગણેશજીની પૂજા કરું છું અને સંકટનાશન ગણેશ ચોથનું વ્રત કરું છું
આજે પણ મેં તે જ વ્રત કરેલું છે. રાજા તરત જ સમજી ગયા કે આ વ્રતના હિસાબે જ ગણેશજીએ આ બાળકને બચાવ્યો છે. તેમને આખા રાજ્યમાં આદેશ આપી દીધો કે બધાએ હવેથી સંકટનાશન ગણેશ ચોથનું વ્રત કરવું, અને રાજા પોતે પણ તે કરવા લાગ્યા. અને બ્રાહ્મણીને તેમને પુષ્કળ ધન આપીને તેના પુત્ર સાથે વિદાય કર્યા. હે ગણેશજી, જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો સંકટનાશન ગણેશજીની જય. આશા રાખું છું કે આ સર્વ માહિતી આપ સૌને ખૂબ જ મદદરૂપ નીવડશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.